મોરબી જિલ્લાના જેતપુર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટંકારા પડઘરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરીને ખેડૂતોની માંગણીઓને યોગ્ય ગણાવી છે. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે મોરબી જિલ્લામાં જમીનોના બજાર ભાવ ઊંચા છે. હાઈ એન્ડ ટેન્સ વીજ લાઇન પસાર થવાની જમીનની બજાર કિંમતમાં અંદાજે 50% સુધીનો ઘટાડો થાય છે. આથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસંગત અને યોગ્ય વળતર મળવું અનિવાર્ય છે. જે લખ્યો છે આપણા જેતપુર ખેડૂત આંદોલન ચાલે છે એમની જે 6 માંગણી છે 6 માંગણી આપણે સરકારને પહોંચાડી છે અને મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી છે, નાયબ મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી છે, ઉર્જા મંત્રીને પહોંચાડી છે અને કૃષિ મંત્રીને પણ આપણે પહોંચાડી દીધી છે કે જે ખેડૂતોની માંગ છે એ માંગ આપણે પૂરી કરવી જોઈએ. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મુખ્યમંત્રી સમક્ષ જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે ડીએલવીસી કમિટીના બદલે 21 માર્ચ 2025ની ગાઈડલાઈન મુજબ એમઆરસી કમિટીની રચના કરવાની ભલામણ કરી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવે છે અને સમગ્ર મુદ્દે ગંભીરતાપૂર્વક ચિંતિત છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.